તો આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ દુર્ઘટના સર્જાઈ। અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ ગત રાત્રે અચાનક ધરાશાયી થયો। દુર્ઘટના સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। આણંદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી ઘટના છે। અગાઉ રાજપુરા વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે। હાલમાં આ ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યારે હાલ આ દુર્ઘટના અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા જનક લાઈવ જોડાઈ ગયા છે। જનક, જે પ્રકારે આ દુર્ઘટના બની રહી છે, આ ત્રીજી આ મોટી દુર્ઘટના છે, શું દુર્ઘટના બની હતી અને હવે આગળની કાર્યવાહી કેવા પ્રકારની? જે ચોક્કસ પ્રીતિ, આણંદ જિલ્લામાં 2024 નવેમ્બરથી આજે મે મહિનાની આજે 2026 એટલે કે લગભગ દોઢેક વર્ષના સમયગાળામાં આ ત્રીજી ઘટના છે। ખૂબ દુઃખદ બાબત એ છે કે ડબલ એન્જિનની સરકારમાં જે વિકાસની ટ્રેનનો ભાર ખેંચી રહી છે એવા આ રેલવે કોન્ટ્રાક્ટરોની આજે અડાસ પાસે એક કહેવાય કે બેદરકારી ધ્યાને આવી છે। ચોક્કસ હું આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ અડાસની રેલવે ટ્રેક છે, એને જોડતો આ ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ આગળ જે નેશનલ હાઈવે અને જોડે છે વાહન વ્યવહાર માટે, ટ્રાન્સપોર્ટેશન માટે। આ જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે આ રેલવેનો ઓવરબ્રિજ તૂટ્યો હતો। આ જ પ્રકારની દુર્ઘટના 2024માં વાસદના રાજુપુરા ખાતે નોંધાઈ હતી। એમાં 3 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। ગંભીર બ્રિજની દુર્ઘટના તો આપને ચોક્કસ યાદ હશે, 20 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। તે ચોક્કસ કહી શકાય કે આ જે વહીવટી તંત્ર છે એમાં જે કોઈ લોકોને રેલવેના પ્રોજેક્ટ આ પ્રકારે બ્રિજ બનાવવાનું જે કામગીરી સોંપાય છે એમાં ગુણવત્તાના ઘણા બધા પ્રશ્નો છે। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જોઈ શકાય છે કે આ પ્રકારની ગુણવત્તા તમને દેખાય છે। સળિયા અને આ તકલાદી કામકાજ જે કહેવાય, આ સળિયા પણ બહાર દેખાય છે। હજી આનું સપોર્ટિવ છે, આ બધું બહાર દેખાય। ચોક્કસ હું હજી પણ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ તમામ પ્રકારનું આ જે કન્સ્ટ્રક્શન છે એકદમ તકલાદી છે। આ અંગે અહીંયા સ્થાનિક ગ્રામજનોએ આ દેખાય છે આ દ્રશ્યમાં કે સ્થાનિક ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી હતી। કેમેરામેનને હું ચોક્કસથી આ દેખાય છે કે આ બધું જ તકલાદી કામકાજનો ઉત્તમ ઉદાહરણ છે। હું દ્રશ્યમાં ચોક્કસ બતાવવા માંગીશ કે આ દેખાય છે આ બધું તકલાદી કામકાજનું ઉત્તમ ઉદાહરણ હજી પણ આ બ્રિજ ઉપર દેખાય છે। બધે સળિયા બહાર છે, અહીંયા પણ આ તકલાદી કામકાજનું ઉત્તમ ઉદાહરણ છે। એટલે ચોક્કસ કહી શકાય કે જ્યારે ડબલ એન્જિનની સરકાર વિકાસની વાત કરતી હોય અને મહત્વની જવાબદારી રેલવે કોન્ટ્રાક્ટરોને સોંપતી હોય ત્યારે એની ચકાસણી કરવી હાલ સંબંધિત વ્યક્તિઓ છે એની ફરજ છે। હજુ હું આગળ બતાવવા માંગીશ કે આ સમગ્ર ઘટનામાં એક આ પાણીની ટેન્કર છે જે પાણીના કામકાજ માટે ઉપયોગી લેવામાં આવતી હતી એ પણ કચડાઈ ગઈ છે। સમગ્ર આ દુર્ઘટનામાં એક સદનસીબે છે કે ગામના કોઈપણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી। આ દેખાય છે કે આ આખી જે ઉપર ઓવરબ્રિજ છે, આ ઉપર આ જે વાહન વ્યવહાર માટેનો ઓવરબ્રિજ એ આની પાછળ જે પેલી કોરિડોર આખી પતરાની આખા એક કવર કરવામાં આવી છે એને પાછળ રેલવેની રેલવેની લાઇન છે, માફ કરજો, જે મુંબઈ અમદાવાદને જોડતી આખો એ કોરિડોર છે અને એના પર આ જે અડાસ ગામના લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે ડાયરેક્ટ કનેક્ટિવિટી, આ લોકોને ફરીને જવું પડતું હતું, ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે, સીધો હાઈવે પર એ લોકો જોઈન્ટ થઈ શકે એના માટે આ બ્રિજની કામગીરી હતી। ચોક્કસ સરકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ભરપૂર પૈસા આપે છે, પરંતુ જે લોકોને આ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શનની કામગીરી સોંપાય છે તેઓ તેમની ફરજ બજાવતા નથી અને સાથે સાથે જે કોઈ લોકો ટેન્ડરિંગની પ્રક્રિયા બાદ આ પ્રકાર અને સવાલ એ પણ થાય છે જનક કે ગંભીરા બ્રિજની જ્યારે ઘટના બની હતી ત્યારે રાજ્યભરમાં તમામ બ્રિજોની તપાસ કરવામાં આવી હતી। આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને તેના માટે ઘણા નિયમો બનાવાયા, સૂચનો બનાવાયા, પરંતુ તેની કોઈ અસર નથી દેખાતી। ચોક્કસ આ પ્રકારના નિયમો, સૂચનો જ્યારે બનાવવામાં આવે છે, ચોક્કસ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, કારણ કે આ પ્રકારના જ્યારે બ્રિજ બનતા હોય તો રેલવે અમુક જગ્યાઓ ઓક્યુપાય કરવી પડે, એમાં આખી એક
પ્રક્રિયા હોય છે. સ્ટેટ ગવર્મેન્ટ અહીંયા આણંદ જિલ્લો, પછી આ જે તાલુકા પંચાયતના અંડરમાં જે આ ગામ આવતું એ બધી જગ્યાઓ ઓક્યુપાય કરવી પડે, એના કાયદેસરના આખા એગ્રીમેન્ટ થતા હોય અને ત્યારબાદ આ પ્રકારની આખી પ્રોસેસ, આ પ્રક્રિયા કન્સ્ટ્રક્શનની શરૂ થતી હોય છે. આ દુર્ઘટનામાં હું એટલું ચોક્કસ કહીશ કે અહીંના ગામના લોકો ખૂબ જાગૃત છે. અહીંયા સ્થાનિક ગામના લોકોએ આ જે કન્સ્ટ્રક્શન, જે આ બ્રિજનું કરતા હોય કોન્ટ્રાક્ટર, એને અનેક વખત ધ્યાન દોર્યું હતું કે તમે નબળી ગુણવત્તાનો ઉપયોગ કરી રહ્યા છો. ત્યારે આ લોકોને યેન કેન પ્રકારે પોલીસ કેસમાં ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી હતી અને અન્ય રીતે આ લોકો જે કોઈ કન્સ્ટ્રક્શન કરતા વ્યક્તિઓ એમને કહેવાય રિસ્પોન્સ થતા હતા અને ગાંઠતા હતા. હજી પણ આ દ્રશ્યમાં દેખાય છે કે આ ઘણા બધા અધિકારીઓ પણ અહીંયા હાજર છે, પરંતુ મહત્વની બાબત એ છે કે એ લોકો કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી. આપણે ચોક્કસ પ્રયાસ કરીએ છીએ કે ભાઈ શું સમગ્ર ઘટના હતી અને એમનો હોદ્દો શું છે, આપણે પૂછીએ છીએ. આપ પ્લીઝ લાઈવમાં ચાલુ રહેશો, હું ચોક્કસ પ્રયાસ કરીએ છીએ. જી સર, આપका नाम बताइए. अभी हम काम पे आए हैं. एक मिनट. अच्छा, ऐसे रोकते आपका शुभ नाम, हम कहाँ रोका, आपका शुभ नाम क्या है और ये पूरी जो घटनाक्रम है उसके बारे में आप क्या? मैं अभी साइड पे आया हूँ. हाँ, मैं कोई- यहाँ का डीआरएम हूँ. हाँ. अभी हम पूरा देख रहे हैं. अभी जस्ट आए हैं. अच्छा, साहब, देखेंगे अभी ये जो तब पूरी दुर्घटना- देखेंगे तो आपसे बात भी कर नहीं, लेंगे. अभी जो पूरा घटना हुआ इसके लिए कौन रिस्पॉन्सिबल, आप कौन मानते हैं? अब हम देखेंगे, रेलवे पूरा इन्वेस्टिगेशन करेगी, उस हिसाब से डिसाइड होगा. आपको जरूर बताएं. आप क्या स्टेप लोगे? तो स्टेप ले जाएंगे. पूरा एडमिनिस्ट्रेशन है, आपको बता साहब, देंगे. पूरी ये तीसरी दुर्घटना है. पहले तो गंभीरा ब्रिज से हम मान लेते हैं कि भाई रेलवे कॉरिडोर नहीं था, लेकिन जो वासद राजूपुरा घटना जो 2024 में हुआ था, ऐसी ही हादसा हुआ था. कि रेलवे तंत्र की क्या जवाबदारी, आप क्या मानते हैं? पूरी जवाबदारी रहेगी. जिस जवाबदारी फिक्स होगी और एक्शन होगा. अच्छा साहब, जो ठीक है, लास्ट तो देखा 2024 जाएगा में properly. 2024 में जो पुराने घटना की हुई बात थी- नहीं कर. अभी नहीं, हमें पुरानी- आपसे विनती है. 3 लोगों की मौत हुई. आपसे रिक्वेस्ट है कि हमें देखने दें. पूरा इन्वेस्टिगेशन होगा. मैं सिर्फ नहीं, पूरा एडमिनिस्ट्रेशन पूरा इन्वेस्टिगेशन करेगा. उस बेसिस पे डिसीजन होगा और जरूर जवाबदारी फिक्स करके, रिस्पॉन्सिबिलिटी फिक्स करके एक्शन होगा. ठीक है, धन्यवाद. शुभ नाम क्या है आपका सर? मैंने बताया मैं डीआरएम हूँ यहाँ का. हाँ, लेकिन नाम ठीक तो है, होगा. राजू भट्ट. ठीक है. તો જે કહેવાય કે અત્યારે ડીઆરએમ હમણાં જ આવ્યા છે. ડીઆરએમ કહી રહ્યા છે કે અમે હજી તો જવાબદારી ફિક્સ કરીશું અને ત્યારબાદ પગલાં લઈશું. એટલે આ બધી વાતો છે. કાગળ પર એક તપાસ કમિટી બી બને ને આ બધું. મૂળ વાત મહત્વની એ છે કે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર એટલા કરોડો રૂપિયા આપે ને ત્યારે સૌથી પહેલા તો આ જે કોઈ કોન્ટ્રાક્ટરો છે એમણે નૈતિકતાના ધોરણે કામ કરવું જોઈએ. સાથે સાથે આ બંને સરકારના જે કોઈ વિભાગ હોય, રેલવે મંત્રાલયના માધ્યમથી કામ થતા હોય કે માર્ગ મકાન વિભાગ દ્વારા કામ થતા હોય, જે કોઈ સંબંધિત વિભાગ હોય એમણે બી આ જે કોઈ મટીરિયલ વાપરે છે એની ચોક્કસ ચકાસણી થવી જોઈએ. આપણે દ્રશ્યમાં જોયું એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયું છે. આ તો સદનસીબે ગઈકાલે લગભગ 7, સવા 7 અહીંયા લોકોની અવરજવર ઓછી હોય છે. જી, જી. એટલે ચોક્કસ આ અડાસ જે આ ગામમાં આજે દુર્ઘટના બની છે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈને ઈજા નથી થઈ, પરંતુ સમગ્ર ઘટના આખું જે છે દુઃખદ છે. જી બિલકુલ બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હવે સમાચારોમાં આગળ વધી વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં મધરાત્રિના સમયે વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈને નેશનલ હાઈવે નંબર 56 પર શેડના પતરા પડ્યા. હાઈવેની બાજુમાં આવેલા તબેલાના પતરા ઉડ્યા હતા. સતત ધમધમતા હાઈવે પર અહીં ભારે વાહનોની અવરજવર રહે છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ પ્રકારની ઘટનાઓ હવે આગળના સમયમાં વધી શકે છે, કારણ કે વાવાઝોડા અને વરસાદને લઈને આગામી સમયમાં પણ આગાહીઓ છે. આગળ વાત કરીએ વલસાડની. અહીં જુજવા ગામે ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા. કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ. બાઇક ચાલક ઓવરટેક કરવા જતા નિયંત્રણ ગુમાવી બેઠો અને કારના પાછળના બમ્પરમાં ધડાકાભેર અથડાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આગળ વાત કરીએ વડોદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લાલબાગ બ્રિજ નીચે અસામાજિક તત્વોએ ફરી મારામારી કરી. અહીં જાહેરમાં છૂટા હાથની મારામારી કરવામાં આવી. વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો.